પાકીટ લૂંટ કરી અને વયો ગયો છે। તો ભાવનગરના સિહોરમાં એક પતિની હત્યા કરવાનું પત્ની અને તેના પ્રેમીનું કાવતરું, જેમાં એન ટાઈમે નિષ્ફળ રહ્યું। પ્રેમના સંબંધોને લઈને પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને સગા પતિને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો। જો કે આ ઘટનાને અંજામ અપાય તે પહેલા જ બંને વચ્ચેની શંકાસ્પદ વોટ્સએપ ચેટ પતિના હાથમાં આવી ગઈ હતી। આ ગુપ્ત વોટ્સએપ ચેટના માધ્યમથી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ જતા સમય સૂચકતાના કારણે પતિનો આબાદ બચાવ થયો હતો। હાલમાં પીડિત પતિ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવતા પોલીસે અરજીના આધારે ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે। સામેવાળો વ્યક્તિ જે છે એ બે આપસમાં એકાબીજાના ફોટાને આપલે કરે છે અને વોટ્સઅપ મેસેજમાં વાત કરે છે અને અંતમાં છેલ્લું એક હું કહી રહ્યો છું કે મારા છોકરાની જાનની જોખમ હતી અને એને મારી નાખવાનું એને ષડયંત્ર ગોઠવેલું હતું એવું આયોજન કરેલું છે। મેં રૂમમાં સીસીટીવી કેમેરા છૂપો કેમેરા ગોઠવીને જાણમાં આવતા અને પછી એનું ચેટ મેં તપાસતા મારી વિરુદ્ધ મને મારવાનું ષડયંત્ર રચ્યું હોવાથી હું પોલીસ સ્ટેશને